માંગરોળ સિવિલ કોર્ટ ખાતેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યોજાઈ રહેલી ચૂંટણીમાં સભ્યપદના ઉમેદવારે પ્રચાર કાર્યનો પ્રારંભ કર્યો છે। આગામી તારીખ 6 માર્ચના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં સભ્યપદના ઉમેદવાર તરીકે સુરતના યુવા એડવોકેટ ઝકી મુખ્તિયાર શેખે સમગ્ર ગુજરાતને મજબૂત અને ગૌરવપૂર્ણ અવાજ આપવા દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં એક નવી શરૂઆત કરી પોતાની ઉમેદવારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં નોંધાવી છે। તેઓ આજે તાલુકા મથક માંગરોળ સિવિલ કોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને પ્રચાર કાર્યનો પ્રારંભ કર્યો હતો। આ સમયે માંગરોળ તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ અમિતભાઈ પી શાહ તેમજ અન્ય સિનિયર એડવોકેટો અને તમામ એડવોકેટો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। આ સંદર્ભમાં તારીખ 8મીના રોજ યુવા ઉમેદવારે પ્રતિક્રિયા આપી હતી। ઝકી મુખ્તિયાર શેખ, હું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં સભ્ય છું અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં હું કોપ મેમ્બર તરીકે 2024-25 વર્ષ દરમિયાન મેં સેવા આપી છે અને હવે આવનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની જે જાહેરાત થઈ છે તેમાં 6 માર્ચ 2026માં મતદાન કરવાનું હોય તે ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટેના પ્રચારના ભાગરૂપ આજ રોજ હું માંગરોળની કોર્ટમાં હાજર રહ્યો છું અને મને અહીંયા બારના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારોશ્રી તમામનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, સારો પ્રેમ મળ્યો છે અને આશીર્વાદ મળ્યો છે અને હવે હું મારો પ્રચાર આગળ વધારીશ અને આપ સૌની શુભેચ્છાઓ મેળવી અને આગળ પ્રચાર માટે પ્રયાણ કરું છું। રોજ હું અહીંયા માંગરોળ બારના પ્રમુખ શ્રી શાહ સાહેબને મુલાકાત દરમિયાન અને અહીંયાના હોદ્દેદારો અને સિનિયર આગેવાનોને મળીને અહીંયાના બારના જે પ્રશ્નો છે તેમની રજૂઆતો મેં સાંભળી છે અને તમામ રજૂઆતો સાંભળ્યા બાદ મને એવું લાગે છે કે અહીંયા ઘણા બધા પ્રશ્નો છે જે રિઝોલ્વ થયા નથી અને તેના માટે જો હું બાર કાઉન્સિલમાં ચૂંટાઈ આવીશ તો તેના માટે હું તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સતત અને 100% મારો પ્રયત્ન કરીશ અને તેવું આશ્વાસન એમને આપેલ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સૌથી યુવા વયના વકીલ તરીકે મેં ઉમેદવારી નોંધાવેલી છે અને તેથી મને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં તમારો પસંદગીનો પ્રથમ ક્રમાંક આપી વિજયી અપાવશોજી અને ગુજરાતના યુવાનોને હું આહ્વાન કરું છું કે બાર કાઉન્સિલની ચૂંટણીમાં તમારા મતો પ્રથમ પસંદગીના મને આપી એક યુવા આગેવાની ગુજરાત રાજ્યમાં વકીલોની આવે તે માટે મત આપવા માટે આહ્વાન કરું છું।